જય મેલડી માતા. જો અમારા મેડમ કાઢે છે, જોઈ લ્યો આમ જોવો તમારે. હા કેવી રીલ શૂટ કરી? બહુ મસ્ત ખતરનાક એક જોજો અને લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઇબર બી કરી દેજો YouTube માં. નામ શું છે પિયા? મારી ચેનલ નું નામ પીયુ જાદવ છે. બધા જઈને જોજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. પણ ભૂલવાનું પણ નહીં, ભેગું કરવાનું અને જ્યારે સમય આવે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે હવે જવું છે મેરડીમાના તાવામાં. તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર છે આખું ફેમિલી સાથે. આજ મેરડીમાનો તાવો છે એટલે તાવાની અંદર આપણે જવાનું છે, આમંત્રણ છે. તો રવિવાર છે ને માતાજીનો તાવો પણ છે, તો આપણે જવાનું છે તાવા. અમારા મેડમ ને જુઓ ફર્સ્ટ ક્લાસ. ક્યાં જવાનું છે? મેલડીમાના તાવામાં. મેલડીમાના દર્શન કરવા ને પ્રસાદી તા લેવાની છે, તો પ્રસાદી તો લેવા જવી જ પડે ને. લેવાની છે. તો અમારે દીદી બીદી તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. તો બધા અમે પ્રસાદી લેવા જઈશું આખું ફેમિલી સાથે. દીદી તૈયાર થઈ ગઈ છે, જવાનું છે ને? જવાનું પણ મેં થાકી ગયેલી થોડી, પણ જવાનું માતાજીનું નામ પડ્યું કે જવાનું એટલે જવું પડે એમ જ છે. એટલે જો અમારા ગઠ્ઠો જો ક્યાં જવાનું? મેલડીમાના તાવામાં. એમ પવન લેવાનો છે કે નહીં? તારે મંદિરે જવાનું. મંદિરે જવાનું છે એમ. સરસ મજાનો બ્લોગ શરૂ કરી દીધો. આખા પરિવાર સાથે મેં આખા પરિવારને તમને મુલાકાત કરાવી દીધી છે અને પરિવાર સાથે હું જાઉં છું માતાજીના તાવામાં. તો ઠેઠ સુધી મારા કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહ્યો ને આ બ્લોગ તમને સારો લાગે તો નાની એવી એક કમેન્ટ કરી દીજો. તો ચાલો જય માતાજી, જય મેરડીમાં. મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. સરસ મજાની આખું ફેમિલી તૈયાર થઈ ગયું છે ને આખું ફેમિલી જાય છે. ફેમિલી આખું તૈયાર થઈ ગયું, ગાડી તૈયાર થઈ ગઈ છે આપણી. તો ગાડીની અંદર અમારા આશીષભાઈની તો ગાડીમાં બેસી ગયા છે. બેસી જાઓ. ચાલો હાલો ફટાફટ નીકળીએ. ચાલો ભાઈ ગાડીમાં નીકળવાનું છે. તો ફર્સ્ટ ક્લાસ મારા બ્લોગમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો. તો આપણે નીકળી જવું છે. અમારા દીદીની તો ગાડીમાં બેસી વધ ગયા છે. તો ચાલો મિત્રો જય માતાજી. તો આપણી ગાડી નીકળી ગઈ છે ને હવે જવું છે આપણે મેરડીમાના તાવામાં. સરસ મજાની ગાડી આપણી તૈયાર થઈ ગઈ ને આપણે પણ ગાડી લઈને નીકળી ગયા છીએ. તો આપણે પોતે જાતે જ ડ્રાઇવિંગ કરું છું અને જાતે જ બ્લોગ શૂટ કરું છું ભાઈ. જોવો આપણી ગાડી નીકળી ગઈ છે, હવે વેરંજાવાળા રોડ ઉપર ચડી ગઈ છે ને આપણે જવાનું છે નેરવાળા મેરડીમાના મંદિરે. તો ખાસ કરીને મારો બ્લોગ આખો સરસ મજાના મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. જો તમને મેરડીમાના મંદિરના હું તમને દર્શન કરાવી દઉં, કેમ કે આજે મેરડીમાના મંદિરે માનો મેળો ઉભરાઈ ગયો છે. એટલું માણસો છે ભાઈ, જોઈ લો. આપણે આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું પણ સરસ મજાનું આરતીના ટાઈમે આપણે પહોંચી ગયા છીએ ને હવે છે ને માતાજીના તાવા પણ એટલા ચાલુ છે અને આજ છે ને માતાજીના તાવા એ બહુ એટલે બહુ તાવા છે. માણસો જ જુઓ તમે કેટલું છે, જોઈ લઈએ. બરાબર, આજ માનો મેળો ઉભરાઈ ગયો છે, એટલું માણસો છે. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો. ઠેઠ સુધી ગાડીઓની લાઈન થઈ ગઈ છે. એક તો અહીંયા જગ્યા થોડીક નાની પડે છે. આ માતાજીનું મંદિર છે ફર્સ્ટ ક્લાસ. ઠેઠ સુધી નજર પૂગે ત્યાં સુધી નકરું માણસો છે અને બાજુમાં નેર છે. બરોબર, કેમ લાગ્યું તમને? કેટલું માણસો દેખાણું તમે જોયું ને? એટલે માનો મેળો ઉભરાણો છે ભાઈ, એટલું માણસો છે ને આપણો તો અંદર વારો નથી. આપણે દર્શન કરવાનો વારો નથી આવ્યો. હજી જાય છે આપણે દર્શન કરવા. કેવું લાગે ખાસ કરીને જોવું. જો તો જય માતાજી. સરસ મજાનો તાવો આપણો જો મેરડીમાનો તાવો શરૂ થઈ ગયો. મેં તમને કીધું છે ને ભાઈ આજ તાવામાં જવાનું છે. તો આપણો તાવો જો ફર્સ્ટ ક્લાસ એક માતાજીનો શ્રદ્ધાનો વિશ્વ હોય ને એ આપ જોઈએ કે ને ખાસ કરીને જય મેરડીમાં લખી નાખજો. જો આ બધું આપણું પરિવાર આવેલું છે, આ બધા ફેમિલી વ્યક્તિ છે. તો ખાસ કરીને આજ માનો મેળો ઉભરાણો છે ભાઈ. એટલું માતાજીના મંદિરે એટલું માણસો છે. ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહેજો ફર્સ્ટ ક્લાસ. હું જે તો બહાર મારે આવવામાં થઈ ગયું છે મોડું બહુ, એટલે તો આપણે આખા તાવાના તમને દર્શન કરાવે. એટલે ખાસ કરીને મારા બ્લોકમાં નિહાળજો. જય માતાજી, જય મેરડીમાં. હા અમારા ફવા મને અહીંયા આવે નહીં, લોંદ આવે છે ને એક ધારું લોંદાવાનું હવાદીનું બધાનું ચાલુ હોય મને. અમારે પૂઈ છે જો ને આનો તાવો છે બાંધતાનો. આજ તો ને માનો મેળોમાં એટલા બધા માણસો છે આજે કે માતાજીના મંદિરે બહુ ભાઈ પબ્લિક આવેલું છે માતાજીના તાવા કરવા માટે. ખાસ કરીને જોયું આખો બ્લોક નિહાળજો. અને આ છે માતાજીનું મંદિર, જોઈ લીધું. બહુ પબ્લિક છે આજે, કાંઈ ઘટે જ નહીં એટલું પબ્લિક છે. જો આ માતાજીના તાવા પણ જવારાય છે આજે, જોઈ લઈએ.
હું પછી માતાજીના મંદિરમાં તમને પછી લઈ જાય આપણે તાવા જોવા જઈએ ને તે બરોબર. માનો મેળો ઉઘરાણ આજે બહુ માણસો હોય છે, બહુ માણસો આવેલું છે ને બહુ ભીડ થઈ ગઈ છે. કેટલું માણસો છે હું તમને બતાવું છું, જોઈ લેજો. ખાસ કરીને મારા બ્લોકમાં જોયો ભાઈ આજે કેમ કે મેરડીમાના મંદિરે જગ્યા નથી એટલું માણસો આવેલું છે ફૂલ. જોઈ લેજો રેટ સુધી હું તમને બતાવી રહ્યો છું. જોયું કેટલું માણસો આવેલું છે ને કેટલા તાવા પણ હાલે છે. માતાજીની પ્રસાદી લેવાની પણ ચાલુ થઈ ગઈ છે. આજે માનવ મેળા મને ઉભરાઈ ગયો એટલું માણસો છે આવેલું ભાઈ તાવામાં. એટલે ખાસ કરીને આખો બ્લોક નિહાળજો, જોજો આખો બ્લોક. બધા પ્રસાદી લેવાની ચાલુ કરી દીધી. હજી અમુક તાવા છે ને બન્યા છે ભાઈ, અમુક તાવાનો હજી લોટ તૈયાર થાય છે. માતાજીની થાબડી પણ વણાય છે હજી તો. માતાજીની પ્રસાદી વેચાઈ રહી છે. પ્રસાદી અત્યારે શરૂ થઈ ગઈ છે, તાવો તૈયાર થઈ ગયો બરોબર. કેટલું માણસો છે જોઈ લ્યો તમે. આમ આ મિત્ર મેરડીમાના દર્શન કરવા આવ્યા છે ને તાવામાં આવી ગયા છે બરોબર. માતાજીના ખાસ કરીને દર્શન કરવા માટે આવ્યા છે, તાવા કરવા આવ્યા છે મોટા ભાઈ. એ લોકો તાવાની પ્રસાદી હવે લેવાની તૈયારી કરે છે એટલે ઊભા છે. અને માણસો બહુ આવેલું છે જોઈ લ્યો કેટલું માણસો છે. આમ જુઓ બધી બાજુ એટલી ભીડ છે ભાઈ. જોઈ લો માતાજીની પ્રસાદી બનાવે છે ભાઈ. સરસ મજાની પ્રસાદી બની રહી છે. હવે છે ને તાવો થઈ ગયો છે તો પછી શાક બનાવે છે બરોબર. આખી ડુંગળીનું શાક બનાવે છે માતાજીના તાવામાં. એ મસ્ત જો મજા જ લેવા આવે છે ભાઈ. રવિવારમાં બધા આવી ગયા છે. આજ તો માણસો છે ને ભાઈ બહુ દુનિયાનું માણસો ભેગું થઈ ગયું છે. એટલે કેટલા સુલા હાલે છે ને આજ ખબર જ નથી ભાઈ. જો આ બાજુ માતાજીનું શાક બને છે અહીંયા પ્રસાદી. ઓલી બાજુ હજી તાવા શરૂ થાય છે. હા જોવો આમ જગ્યા નથી ને ત્યાં આવી જશે ખેતરમાં. જય મેલડી માતા. જો ભાઈ લાયું અને છે ને તાવામાંથી પૂરીઓ નીકળે છે. લાયું આમાં કોઈ જોવાનું ફેરફાર જ નહીં ભાઈ. લાયું પૂરીઓ નીકળે છે. ફર્સ્ટ ક્લાસ ચાલુ છે. ઓ બેન છે એવું નહીં, તાવો ચાલુ જ છે એની નથી. લાયું નીકળે છે ભાઈ. જો અમારા મેડમ કાઢે છે જોઈ લ્યો આમ જોવો તમારે. હા આ મોટા યુટ્યુબર છે અમારે બધા કરતા. કાંઈ વાંધો નહીં, તમે જલસા કરો. એ માતાજીને આગળ બધા વાલા મોજ જ હોય ને. દેહો બસ એમ કરો. આ બાજુ મારે હું હારા તમે આવ્યા તો હું બીજા લઈ જ લઈએ આપણે હેરકો બસ. જય મેલડી. હા હવે તમારો વારો. જય હો મેલડી, જય હો બાપુ. આજ તો છે ને માનવ મેળામાં ઉભરાણો છે ભાઈ. અને આ બ્લોક છે ને જોયા લાયક બનવાનો છે. ખાસ મારા બ્લોકમાં બના રહેજો ને આખો બ્લોક નિહાળજો ભાઈ. તો માતાજીનો બ્લોક જોવાની તમને મજા આવશે. કેમ કે આજે બહુ માણસો છે અહીંયા. બધા માતાજીની તાવાની પ્રસાદી લેવા આવ્યા છે તો તાવો ચાલુ છે. કેટલા તાવા જવારાણા છે ને આજ કાંઈ નક્કી જ નથી ભાઈ. માતાજીનું મોઢું નથી બતાવતા ને એટલા તો ફૂલ હાર ચડાવી દીધા છે ભાઈ. ના આ સરદાર આ વિશ્વા કેવા ભાઈ. ચાલો રેડી એકદમ ફર્સ્ટ ક્લાસ માતાજીના હાર. જો ભાઈ માતાજીનું મોઢું નથી બતાવતા ને એટલા હાર ચડાવી દીધા છે માતાજીના. હજી તો હાર આવતા જાય છે ભાઈ.
આ તાવા જ એટલા હતા. મારા બ્લોગમાં જય મેલડીમાં એવી કમેન્ટ કરજો ભાઈ, બરોબર. આજ મજા જ આવે એવો બ્લોગ બનશે આ, એટલે જોયા જ કરજો તમે ખાસ કરીને, બરોબર. જય મેલડીમાં, જો માતાજી જય મેલડીમાં, જય માતાજી. જો આપણે માતાજીનો માનતાનો તાવો હતો, આપણે બ્લોગ થયો છે ને આ બ્લોગ તમે આખો જોયો તો તાવો લાગશે. ને ભાઈ જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો. જય મેલડીમાં પરિવાર સાથે આપણો તાવો જોવા દીધો છે. આ તાવો અમારે છે ને ફૂલે જીરો છે, અમારા ફૂલનો તાવો માનતાનો હતો, એની રેસ્ટોરન્ટની ઘટના ઘટી છે ને એનો તાવો હતો. તાવો આપણે માતાજીને ચડાવી દીધો છે, ખાસ કરીને એનો વિડીયો બનાવ્યો છે. તો આખો બ્લોગ નિહાળજો, સારું લાગે તો લાઈક કરજો, જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો સરસ મજાની પ્રસાદી લેવા બેસી ગયા છે માતાજીની. જો ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત પ્રસાદી છે. મોઢું ફાટેલું રાખશો. મેં કીધું મોઢું ફાટેલું માતાજીની. હરખા દેખાવ છો? ના ના, પૂછવું તો પડે ને. આમ મેં કીધું તો યુટ્યુબમાં હું ને આખા ગામમાં આવશે આના. જો ભાઈ માતાજીની પ્રસાદી જો આમ આખો ત્રાસ ભરીને શરૂ થઈ ગઈ છે ભાઈ. અમારા કુંજોની જો સરસ મજાની પ્રસાદી લેવા બેસી ગયા છે. કુંજોની થાળીમાં આવી ગયું છે, જે બાકી છે અડધું. ના અમારા મેડમ છે. પ્રસાદી લેવી હોય એને. હાલો પ્રસાદી. ચાલુ કરી દીધું એમને આશિષભાઈ ને બધાએ. માતાજીનો બ્લોગ એક નંબર બનવાનો છે, એટલે ખાસ કરીને મારા બ્લોગમાં ઠેઠ સુધી બનાવ્યો, ઠેઠ સુધી. જય માતાજી, જય મેલડીમાં. ચાલો પ્રસાદી શરૂ કરો. ચાલો જય મેલડીમાં, જય માતાજી. ચાલો જોરમાં બોલે ને, ખાતું નથી. જય ખબર જ નહીં રે બધાને આપણે ધ્યાનમાં દાદા હોય બારણે અધૂરી થાય ને એમાં એમ સરસ મજાની આપણે પણ થાળી આવી ગઈ છે ને. આપણે જો અને માતાજીની પ્રસાદી લેવા બેસી ગયા છીએ. ફર્સ્ટ પ્રસાદી હું પણ લેવા બેસી ગયો છું ને ભાઈ. પ્રસાદી લેવા હોય ને બધાને જય મેરડીમાં, જય માતાજી. તો આપણે પ્રસાદી પ્રસાદી કેવી બનાવેલી છે જોઈ લો, બરોબર. ફર્સ્ટ ક્લાસ પ્રસાદી છે, મજા જ આવે એવી. બધાએ પ્રસાદી લીધી, છેલ્લે આપણે બેઠા છીએ, બરોબર. ચાલો ભાઈ પ્રસાદી સરસ મજાની પ્રસાદી શરૂ થઈ ગઈ છે. હું દેતો તો કોઈ બધા બેસી ગયા છે, મારે શું કરું? આ એકથી સાપડીઓ લઈ લે. એક તો બેઠા વસાડે ને પાસે કે બાંગુ નાખો. સરસ મજાનું શૂટિંગ કરવા આવ્યા હતા ને જો ભાઈ એના રીલ શૂટ કરતા હતા, તો રીલ બિલ શૂટ કરી લીધું છે ને હવે જવું છે આપણે ઘરે. આ લોકો છે ને રીલ શૂટ કરવા હાટો મને છે ને કલાકથી કવરાવતા હતા, તો આપણે રીલ બિલ શૂટ કરી લીધી. કેવી રીલ શૂટ કરી? બહુ મસ્ત ખતરનાક એક નંબર. બધા ઇન્સ્ટા પર જઈને જોજો અને યુટ્યુબ પર બી તમને જોવા મળશે અમારી. એવું અમારી ચેનલનું નામ છે એકતા સોલંકી ને ઇન્સ્ટાગ્રામમાં પણ એ જ નામ છે એકતા સોલંકી. બધા જઈને સર્ચ કરજો ને જોજો અને લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઇબર બી કરી દેજો યુટ્યુબમાં, બરાબર. તારા ચેનલનું નામ શું છે પિયા? મારી ચેનલનું નામ પીયુ જાદવ છે. બધા જઈને જોજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો હવે આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે, માતાજીના દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ મસ્ત લઈ લીધી છે. હવે આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં. કેવું લાગ્યું મને લાઈક કોમેન્ટ ને શેર કરીને કહેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો.